સ્વામીનું જીવન બાળપણથી બાળ સહજ પ્રતિભાશાળી હતું. દરેક વિદ્યાર્થી એક પ્રતિભા બની શકે એવી દરેકમાં એક આવડત હોય છે, પણ એ શક્તિ ખીલવનારા કોક જોઈએ, એ નિખારનારા કોક જોઈએ, તો એ વિદ્યાર્થી પણ પ્રતિભાશાળી બની શકે. ત્યારે શાસ્ત્રીજી મહારાજનો બાળપણનો એક પ્રસંગ છે. તરવડાની એ સ્કૂલમાં સ્વામીનો 4થા ધોરણનો અભ્યાસ ચાલતો હતો અને એ સમયે અમરેલીથી જિલ્લા શિક્ષણ અધિકારી શાળાની અને શાળાકીય પ્રવૃત્તિની તપાસ કરવા માટે અમરેલી આવ્યા. શાળાની તપાસ કરી અને અર્જન જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હતા તે વર્ગખંડમાં પ્રવેશ કર્યો. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, બોલો બાળકો, ₹0.5 પોણો મણ ઘી આવે તો ₹4 કેટલું આવે? થોડી વાર તો બધા વિચારવા લાગ્યા. એક વિદ્યાર્થી બોલ્યો, સાહેબ ₹4 3 મણ ઘી આવે. એક કે સાહેબ ₹4 પોણા 3 મણ ઘી આવે. આવી રીતે બધાએ પોતપોતાની રીતે અલગ અલગ જવાબ આપ્યા. પછી અર્જનનો વારો આવ્યો. અર્જન ઊભો થયો. અધિકારી સાહેબ, વર્ગ શિક્ષક, વિદ્યાર્થીઓ આ બધા અર્જનની સામે આંખ માંડીને બેઠા હતા કે અર્જન હવે શું જવાબ આપશે. અને એ વખતે અર્જને જવાબ આપતા કીધું, સાહેબ ₹0.5 પોણો મણ ઘી આવે તો ₹4 4 મણ ઘી આવે. આવી રીતે બધા કરતાં કંઈક અલગ જ જવાબ આપ્યો અને એને તો અંધ અનુકરણ કરવાની ટેવ જ નહોતી. અર્જનનો જવાબ સાચો હતો, પણ સાહેબે વધુ તપાસ કરવા માટે ફરીથી કીધું કે આ બધા તો 3 મણ કે, ઘણા પોણા 3 મણ કે, અને તું આખા વર્ગખંડમાં તું એકલો જ 4 મણ કે છો, તો કઈ રીતે ગણતરી કરી? અમને ગણતરી સમજાય તો ખબર પડે કે 4 મણ કઈ રીતે આવે. અને ત્યારે અર્જને સ્પષ્ટ રીતે જવાબ આપ્યો, સાહેબ ₹0.5 પોણો મણ ઘી તો ₹1 1 મણ ઘી થાય અને ₹4 4 મણ જ થાય. આવી રીતે વિશ્વાસપૂર્વક જ્યારે જવાબ આપ્યો ત્યારે સાહેબ પણ આ બાળકની આભા અને પ્રભાને હૃદયથી બિરદાવવા લાગ્યા. સાહેબને પણ પ્રતીતિ થઈ ગઈ કે નહીં, આ નાના બાળકની અંદર જે શક્તિ અને પ્રતિભા છે એ ભવિષ્યમાં જરૂર એક મહામાનવ તરીકે ઝળકી ઉઠશે.